નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે. ચોમાસાની ઋતુમાં સફર જ એટલી સુંદર હોય છે કે તમે દરેક પ્લેસ કે દરેક જગ્યાએ તમે એન્જોય કરી શકશો. આ છે ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા બિરાજે છે. અમે ચામુંડા માતાજીના ગબ્બરના નીચેના મંદિરથી દર્શન કર્યા અને અમારી સફર આગળ વધારી. આજે હું તમને એક એવી જગ્યાની મુલાકાત કરાવીશ કે જ્યાં ભક્તિ, પ્રકૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે. આપણા ગુજરાતીઓને ખાવાનું ના હોય તો ચાલે, પણ ચા જ હોય. અમે લોકો સવારે વહેલા નીકળ્યા હતા. સવારે વહેલા 4 વાગે, એટલે ત્યાં બી અમે ચા નાસ્તો કરીને જ નીકળ્યા હતા હોટલ ઉપર. અને જેવો દિવસ ઉગ્યો એટલે પહેલાં ચા. નાસ્તો ના હોય તો ચાલે, પણ ચા જ હોય. અમદાવાદથી આશરે 180 કિલોમીટર અને ચોટીલાથી 14 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ એટલે ઝરિયા મહાદેવ. દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થળનો એક ઇતિહાસ હોય છે. આવો જ એક ઇતિહાસ એટલે ઝરિયા મહાદેવ. આવો કરાવો દર્શન તમને ઝરિયા મહાદેવ. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ ઝરિયા મહાદેવની આ ગુફા, એના પથ્થરોમાંથી સતત કુદરતી જળ અભિષેક શિવલિંગ ઉપર થાય છે. આજુબાજુમાં જુઓ તો બીજો કોઈ પાણીનો સ્ત્રોત નથી, જેમ કે તળાવ, નદી કંઈ જ નથી, છતાં પણ અહીંયા કુદરતી જળ અભિષેક થયા કરે છે. કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના પાંડવોએ કરી હતી અને મહાદેવજી સ્વયંભૂ પ્રસન્ન થયા હતા. આ વિસ્તાર પાંચાળ વિસ્તાર તરીકે ઓળખાય છે. સંત સુરાની પવિત્ર ભૂમિ. ગુફાની અંદર એક પથ્થરની મોટી શિલા છે. એની નીચે સ્વયં મહાદેવજી વિરાજમાન છે. શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને સોમવારે મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવે છે અને આ પૌરાણિક અને ઐતિહાસિક શિવલિંગના દર્શન કરી અને મનને શાંતિ અનુભવે છે. મિત્રો, આ ગુફાના પથ્થરમાંથી જે મહાદેવજી ઉપર કુદરતી જળ અભિષેક થાય છે, એનું પાણી અહીંથી વહીને આ ગંગા સ્વરૂપ કુંડમાં જમા થાય છે અને ગંગાના પાણી તરીકે એના લોકો ઉપયોગ કરે છે. મહાદેવ મહાદેવ. ગુફાની સાઈડમાંથી એક રસ્તો જંગલ તરફ જાય છે. એકદમ શાંત વિસ્તારમાં પક્ષીઓની કિલકારીઓ અને મસ્તી તમને જોવા મળે. મિત્રો, આ મારા હાથમાં અહીંયા લોકો કહે છે કે ખાટા મીઠા, અને આ ખાટા મીઠા કહે છે અહીંયા આ જંગલમાં જ મળે છે. મિત્રો, મને એવું લાગે છે કે આટલા પવનમાં હું ઉડી ના જાઉં, કે પવનથી ફૂલાવે અને વરસાદ આવે એવું વાતાવરણ પણ છે. અને આ હિલ સ્ટેશન જેવું એક તમને અહેસાસ થશે કે પહાડી ઇલાકો તમને
કલાકો સુધી બેસી રહેવાની ઈચ્છા થાય. સુસવાટા મારતો આ પવન અને એમાં આવી મસાલા કાકડી એવી ટેસ્ટ એકવાર અહીંયા કરજો, બહુ મજા આવશે તમને. મેં તો કરી છે, તમે કરજો. જોતજોતામાં દિવસ ક્યાં પતી ગયો ખબર બી ના પડી. હવે આ વિડીયોને હું પૂરો કરું છું. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને નેક્સ્ટ વિડીયો કયા પ્લેસમાં બનાવો એ મને કમેન્ટ કરીને તમે બતાવજો, હું બનાવીશ. થેન્ક યુ. જય હિન્દ.